દાદા ભગવાનની વાતો બધી સત્સંગ રૂપે કીર્તન રૂપે છે એટલે આપણે પૂછશો તો બધા થોડા હશે સમાધાન થશે. બોલો, વાતચીત કરો. માહિતી મારે છે મારા ભાઈ જોડે એવું કે મમ્મી પપ્પા કોઈ વસ્તુ લઈ આવે ને તમારી બંને માટે જ લાવે. તો એ લોકો કઈ ચોકલેટ કે એવું કઈ લાવ્યા હોય તો એક એને આપે એક મને આપે. તો એ શું કરે, એની ચોકલેટ ફટફટ ખાઈ જાય અને પછી છે ને એવું મમ્મી એવી રીતે મનાઈને એવી કરે ને આપણી પાસે માંગવાનું. પછી આપણે ના પાડીએ ને તો મમ્મી ડેડી ને એવી રીતે મનાઈ દે ને કે પછી આપણે આપવી જ પડે. ન આપવી હોય તો બી આપવી પડે. અને એકવાર નહીં, હર વખતે મમ્મી પપ્પા એની જ સાઈડ છે. એટલે એવું લાગે કે આવું કેવું, મારી આટલું કઈ છે જ નહીં, બધું એની આટલું, તો મને કેમ આપો છો, એવું જ થાય. કે આ ભાઈ બહેનો ઋણાનું બંધ છે. બધો હિસાબ એ થાય નથી. વાત સમજે કે ના સમજાય? આપણને અત્યારે દેખીતા વ્યવહારમાં લાગે કે આ બરાબર વ્યવહાર થતો નથી. મારો ભાગ મને આપી દીધો, એનો ભાગ એને આપી દીધો, એનો કહી દીધું, હવે કેમ આપવાની જરૂર છે? પણ તમારો જે ભાઈ બહેનનો વ્યવહાર પ્રેમ હોય ને, એ ભાઈ બહેનનો વ્યવહાર હોય ને, એટલે ત્યાં તમારે એ બધી વસ્તુ પહેલે બનેલી હોય એટલે અત્યારે તારે આપવાનું જ હોય અને તારું જ આપવાનું હોય. એનું તને કશું ના મળે. એટલે આવો પ્રશ્ન રહ્યા જ કરશે બધું. હા, ભાઈ બહેનનો પ્રેમ છે. હવે અત્યારે આપણે નાના છીએ વાત સમજાય કે રાત સમજાય, પણ તેમ છતાંય આપણે મોટા છીએ એટલે આપણે એને આપવાનો ભાગ રહે. એમાં આપણે સાચું ખોટું કરવાનો ભાગ નથી રહેતો. આપણે સમજાઈએ ખરા કે જેમ તમને આ બધું ભાવે છે, ખાઈ રહે છે, તો મને આ ગમે છે. હવે તારે બીજી જોયું કે તું મમ્મી પાસે બીજું માં કેમ કે મારું શું કામ લે, મારે ખાવાનું કે નહીં ખાવાનું, હું તને આપી દઈશ તો પછી મને શું રહેશે? તો એમ કે તું મોટી છે તારે સમજવાનું. એટલું બધું મોટાને જ કરવાનું. નિયમ જ છે, એવો નિયમ જ છે. મોટાને સમજવાનું હોય, નાનાને સમજવાનું હોય. કુદરતી નિયમ છે, કુદરતી નિયમ છે. અને ભાઈ બહેનનો પ્રેમનું હજુ સાયન્સ હજી આપણે સમજાવ્યું નથી. આપણે સાચું ખોટું, આમ કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ, એવું સાયન્સ સમજાવ્યું છે. પણ ભાઈ બહેનનો પ્રેમ છે એ અત્યારે નહીં સમજ પડે. તારે ચોક્કસ લઈ લેશે, પણ તારા જીવનમાં કઈ બી મૂંઝવણ હશે ને તો તારો ભાઈ તને હેલ્પ કરશે. 25 વર્ષ પછી તને કઈ મૂંઝવણ હશે ને તો તારી જે ચોકલેટ ખાધી છે ને એના કરતા 100 ગણી તને હેલ્પ કરશે. વાત સમજે કે ના સમજે? પણ એ ભાઈ બહેનનો એ ટાઈપનો હિસાબ જ છે. ત્યાં હિસાબ સમજીને એનો નિવેડો લાવવાનો. આપણે ત્યાં રિલેટિવ પૂછ્યું પણ આપણે એને સમજવું પડે. કે આપણે અહીંયા ઋણ ચૂકવવા માટે જન્મ થયો છે. કોઈની દીકરી થવા માટે કે કોઈની બહેન થવા માટે જન્મ નથી થયો. ઋણાપન છે એટલે કોઈને સુધારવાનું નથી. આ સાચું છે ખોટું છે એવું કરવાનું નથી રહેતું. પણ ઋણ છે. ઋણ એટલે તેને ક્યાં આપવાનું હોય ક્યાં તો લેવાનો ભાગ. ભાઈ બહેનનું એ ટાઈપનું ઋણ જ હોય. વાત સમજે કે ના સમજાય? એ આ રીતે તારું લઈ લે છે, પણ જ્યારે તારે અમુક વિચિત્ર સંયોગો આવશે, કારણ કે તું લગ્ન કરીને તું બીજે ઘેર જઈશ. વાત સમજે કે ના સમજાય? તું બીજે ઘેર જશે ત્યારે તારો ભાઈ તને જે માર્ગદર્શન આપશે કે તને મદદ કરશે, એ તારી ચોકલેટ કરતા જબરજસ્ત મદદ કરશે. વાત સમજે કે ના સમજાય? પણ અત્યારે બેની એકદમ ટીનેજર ઉંમર છે એટલે એ રીતે તમને એમ લાગે કે હાલો આ મારું કેમ લઈ લે છે, એને તો એનું લઈ લીધું પણ મારું કેમ લઈ લે છે, એને તો ફટફટ પકાઈ લીધું અને મારું એ થઈ જાય. તો એ ટાઈપનું ઋણ છે, એ ટાઈપનું ઋણ છે. વાત સમજે કે ના સમજાય? અને તારી ફેવરમાં તારા મમ્મી પપ્પા નહીં રહે કે તું મોટી છું એટલે તારા આપી દેવાનું કે તને ઓર ગુસ્સો આવશે. રાસન ને કે ના સમજાય? પણ ત્યાં આગળ આજે કીધું ને વિગતે જવાની વાત છે. તું વિગતે જઈશ તો તને લાગશે કે ના વાત બરાબર છે. તું વિગતે નહીં જાય તો તને લાગશે કે આ બરાબર નથી, આ ખોટું છે અને આ સમજ કે તું વિગતે જઈશ તો તને લાગશે કે ના આ વ્યવહાર બરાબર છે.
વિગતે જોવું વિગતે એટલે તમારા આ વ્યવહાર શેના આધારે બને છે, રીઝન શું છે? શેના આધારે બને છે, એમને કશું ના થાય. આ તો તેને કીધું ને, વાવમાં કે કુવાની પાસે જાય ને બોલે તું ચોર તું તો શું આવે પ્રતિ બની એ જ આવે. આ શું ને? દર્પણ સામે તું હાથ જોડે તો તું દર્પણને પગે લાગે કે તારી જાતને જ પગે લાગે છે, અને દર્પણ સામે મુક્કાબાજી કરે તો તું દર્પણને મુક્કા પાડે ને તારી સામે જે એક્ટિંગ કરે છે. એટલે આ બધું રૂમ છે. આ વિગતે જાય ને તો પછી તને આ પ્રોબ્લેમ નહીં થાય. વાંચો ને. હવે સામાન્ય રીતે આપણે વિગતે ગયા નથી. આપણી દ્રષ્ટિ બહિર્મુખ દ્રષ્ટિ છે. હું જીયા છું એ બહિર્મુખ કહેવાય. વાંચો ને. અને મારું નામ જીયા છે ને હું કોણ છું એ જાણી લીધું તો અંતર્મુખ કહેવાય. પણ સામાન્ય રીતે જીવ માત્રની દ્રષ્ટિ બહિર્મુખ હોય. જેમ છે તેમ દેખાય નહીં, જેમ છે તેમ સમજાય નહીં, એટલે લાગે કે આ બરાબર થતું નથી, ઇનબેલેન્સ છે, અનબેલેન્સ છે. આખું ને કેના છે. પરંતુ જેવી અંતર્મુખ થશે તો તને લાગશે કે આ વાત બરાબર. પછી તને વાંધો વધતો કે વિરોધ નહીં આવે. આ સમય એને દાખલાથી સમજવું કે જીયા પૈસા જાય એવું કોઈને ગમે ખરું? મને તો બિલકુલ નથી ગમે. તને ગમે ખરું? પૂજા તમે ગમે ખરું? કે સામે તો પૈસા જાય કોઈને ના ગમે. વાતો કે ના સમજાય. પણ દૂધ વાળો મહિના પછી આવે તો પૈસા રડતા રડતા આપીએ કે હસતા હસતા આપીએ છીએ. અંદરથી એવું થાય કે નહીં આપવા તો પડે ને દૂધ લીધું. કારણ કે દૂધ લીધું છે. છાપા વાળો મહિના પછી પૈસા લેવા આવે આ તો આપવા પડે કે ના આપવા પડે? તો આની વિગતમાં ગઈ એટલે તને ખબર પડે કે આ છાપું લીધું છે માટે પૈસા આપવાના, દૂધ લીધું છે માટે પૈસા આપવાના. વાંચું ને કે ના? હવે આ વિગતમાં જાય તો પછી તને ત્યાં પ્રશ્ન કે પઝલ ઉભા નહીં. પણ સામાન્ય રીતે આપણી દ્રષ્ટિ બહિર્મુખ છે એટલે વિગત દેખાતી નથી. તને જે દેખાય છે એ સાચું છે. વાંચું ને કે ના સમજાય? તો તને પઝલ થશે, ગૂંચવાડો થશે. જે વાત સમજે કે ના સમજાય? અને તું વિગતમાં જઈશ કે આપણો ઋણાનું પણ ભેગા થાય, બધા ઋણ ચૂકવવાના બાકી છે. એટલે જ્યારે તારું મૃત્યુ થાય છે તો બેલેન્સ સાથે થાય છે કે અનબેલેન્સ સાથે થાય છે? અનબેલેન્સ હોય. તને ખબર છે કે આ તારીખે તારું મૃત્યુ થવાનું છે, આ વારે મૃત્યુ થવાનું છે, આ સમયે મૃત્યુ થવાનું છે, આ જગ્યાએ મૃત્યુ થવાનું છે, આ રીતે જ મૃત્યુ થવાનું છે. તો આવું કશું ખબર નથી. હવે આપણે જીવન એવું જીવીએ છીએ કે બેલેન્સ વાળું જીવન નથી. કોણે આપ્યું તું રહી ગયા? આપીશું. વાંચું કે ના સમજાય? અને એ દરમિયાન તમારું મૃત્યુ થઈ જાય છે તો એ રીતે પછી ઋણ ચૂકવવા માટે તમારે એની પાસે જવું પડે. એ રીતે તમારો ભય બને છે, એ રીતે તમે એની બહેન બને. એટલે આ વિગતે જશો તો પછી તમને મૂંઝામણ નહીં રહે. પણ સામાન્ય રીતે હું જીયા છું એ દ્રષ્ટિ જ છે. એટલે રિલેટિવને જ રિયલ માનું છું. રિલેટિવ જુદું છે ને રિયલ જુદું છે. રિલેટિવ એટલે ખરેખર નહીં, અને રિયલ એટલે ખરેખર. આ છે ને એ દેખાય ખરું રિલેટિવ પણ છે નહીં, અને રિયલ દેખાય નહીં પણ છે અને છે. આ છે ને એટલે બીજા શબ્દમાં રિલેટિવ એટલે ખરેખર નહીં અને રિયલ એટલે ખરેખર. આ છે ને? હવે તું આ સમજાઈ જશે તો તને પઝલ કે પ્રોબ્લેમ નહીં આવે. ઉપરથી પ્રેમથી હસતા હસતા આપી દઈશ, બધું આપી દઈશ. મારી જૂની વસ્તુ એને જ છે. હા, એટલે આ બધું સાયન્સ છે. પણ તેમ છતાંય સામાન્ય રીતે આપણે જ્યારે અંત થાય છે ને ત્યારે બહિર્મુખ દ્રષ્ટિ જ હોય છે. એટલે દાદા ભગવાનનું પ્રાગટ્ય થવું અને જગત સમક્ષ તત્વ વિજ્ઞાન ખુલ્લું થવું અને તમને મળ્યું એટલે અંતર્મુખ દ્રષ્ટિ થઈ. વાંચું ને કે ના સમજાય? હવે આવા જીન અને જીનેશ્વર લાખો કરોડો વર્ષે એકાદ જ હોય. બાકી બધું આવું જીવન જ હોય બધી વસ્તુ. વાંચું ને કે ના સમજાય? એટલે તમારી જે બહિર્મુખ દ્રષ્ટિ છે અંતર્મુખ દ્રષ્ટિ થઈ અને એ રીતે તમારા પ્રોબ્લેમ સોલ્વ થવાની પ્રક્રિયા ચાલુ થઈ. વાંચું ને કે ના સમજાય? કે એ દ્રષ્ટિનો ઉપયોગ કરીશ એટલે તું વિગતે જઈશ. તારા જે કંઈ પણ બધા જે તારા પ્રશ્નો છે
તને અનઈઝી થાય છે કે તને તકલીફ પડે છે, બધી તકલીફો જતી રહે છે. વાત સમજાય? હવે સામાન્ય રીતે જીયા તારી એવી સમજણ કરી ને કે હિન્દુ મુસલમાન ધર્મ છે, આ તમને કે ના સમજાય? કે ખરેખર ધર્મ એને નથી કીધો ભગવાને. ધર્મ કોણે કીધો તો કે મનને સમાધાન આપવું એનું નામ ધર્મ. આ સમજે ને? હિન્દુ મુસલમાન એ ધર્મ નથી, એ તો લૌકિક માન્યતા પ્રમાણે એને ધર્મ કહેવામાં આવે છે. એ સારામાં સારી ઇન્સ્ટિટ્યૂટ કહેવાય, સંસ્થા કહેવાય. પણ ધર્મ કોણે કીધો છે કે જે મનને સમાધાન આપે એનું નામ ધર્મ કહેવાય. હવે સામાન્ય રીતે તું તારા મનને સમાધાન આપે છે ખરી? સમાધાન નથી આપતું. એટલે તને પ્રશ્નને ગૂંચામણ થાય. મનને સમાધાન આપવું એનું નામ ધર્મ છે. વાત છે કે ના સમજાય? હવે જગતના લોકો મનને સમાધાન આપે છે કે સમાધાન નથી આપતા? શું કે છે જીયા? સમાધાન નથી આપતા. એટલે મનને સમાધાન આપવું એનું નામ ધર્મ કહેવાય. હવે વરસાદની સિઝનમાં વરસાદ આવે કે બીજું કઈ આવે? એમાં પલળે તો કોણ વાગ? શું વાગ? કે બહાર તો જવું પડે. આપણે ભણવાનું હોય, નોકરી ધંધો કરતા હોય તો જવું પડે કે ના જવું પડે? ઠંડી ગરમી વરસાદમાં જવું પડે તો કોણ વાગ? શું વાગ છે? કે ઉપયોગ છત્રીનો કર્યો નહીં એટલે પલળી ગયું. હવે છત્રીનો તું ઉપયોગ કરે તો તું પલળે ખરી? આ તારા મનને સમાધાન આપે. તું વરસાદને સુધારવા ગઈ? વરસાદનો કોઈ દોષ કે ભૂલ દેખાય તારો? તને તારો દોષ દેખાય, તારી ભૂલ દેખાય અને તે સુધારી દીધી. છત્રી કે રેનકોટનો ઉપયોગ કરે એટલે તું પલળતી નથી. એવી રીતે ઠંડીની સિઝનમાં ઠંડી લાગે કે બીજું એ લાગે તો એમાં ભૂલ કોની? શું તારી ભૂલ? સ્વેટર ન પહેર્યું તો કે સ્વેટર કે ગરમ કપડાનો ઉપયોગ ના કરે. વાત કે ના સમજાય? ઠંડીની સિઝનમાં ઠંડી જ જોઈએ, વરસાદની સિઝનમાં વરસાદ જ હોય, ગરમીની સિઝનમાં ગરમી જ હોય. એ લોકો બગડેલા નથી. આપણી સામે જે સંજોગ આવે છે એ જેટલી દેખાતો નથી એટલે મનને સમાધાન આપ્યું નથી. તને જે દેખાય છે એને સાચું માનવું. સાચું ને? જે નથી દેખાતું એ સાચું છે, દેખાય છે એ સાચું નથી. સાચું કે ના સમજાય? હવે તું ઇલેક્ટ્રિસિટી અડે કરંટ લાગે તો કોનો વાંક છે? શું વાંક છે તારો? તો કે ભાઈ એનો ઉપયોગ તો કરવો જ પડે, પણ સ્લીપર અને લાકડાનો ઉપયોગ કરે તું તો કરંટ નહીં લાગે. એ અવાહક છે. હા, તું સ્લીપર અને લાકડાનો ઉપયોગ નહીં કરે તો તારા શરીરમાંથી ઇલેક્ટ્રિક સપ્લાય પસાર થશે, તને કરંટ લાગે. તારી જાતને કંઈ સમાધાન આપે. કોઈ બગડેલો છે એ વિકલ્પમાંથી બહાર નીકળી ગઈ, કોઈને સુધારવાનો છે એ વિકલ્પમાંથી બહાર નીકળી ગઈ. પણ તે તારો ઉપયોગ બરાબર કરી દીધો. વિગતમાં જઈને તને એનું કારણ કાઢી, એનું મારણ છે, વારણ છે, તારણ છે, નિવારણ મળ્યું. સાચું ને? એટલે વરસાદની સિઝનમાં છત્રી કે રેનકોટનો ઉપયોગ કર્યો એટલે તું પલળતી નથી. ઠંડીની સિઝનમાં તે ગરમ કપડાનો ઉપયોગ કર્યો એટલે ઠંડી લાગતી નથી. ગરમીની સિઝનમાં પંખાને એસીનો ઉપયોગ કર્યો એટલે તને ગરમી લાગતી નથી. ઇલેક્ટ્રિસિટી જોડે વ્યવહાર કરે છે સાચું ને? એને પણ સ્લીપર અને લાકડાનો ઉપયોગ કરે એટલે તારા શરીરમાં ઇલેક્ટ્રિસિટી પસાર થતી. શેઠ ભાઈ બહેનોની અંદર વ્યવહારમાં પણ આ તારે વિગતમાં જવું પડે. વિગતમાં જાય તો તને એનો જવાબ મળશે. જવાબ મળશે કે તરત મન સમાધાનને પામશે. એટલે પૈસા જાય કોઈને ગમે નહીં, પણ દૂધ લીધું છે એટલે ઋણ ઊભું થયું. એટલે પૈસા હસતા હસતા આપીને અને મનને સમાધાન આપીને તું પૈસા એને આપીશ. સમજે ને? એટલે આ રીતે સત્સંગ દ્વારા તારી સમજણને સંયત કરવી પડશે. તારા મનને સમાધાન આપવું પડશે. એવા ટાઈપના પ્રશ્નો કરીને તારા મનને સમાધાન આપવું પડશે. અને તારા મનને સમાધાન આપે તો પછી તને તારી સામે જે સંયોગ આવશે એમાં આદિવ્યાધિ ઉપાધિ નહીં આવે. અને આવશે તો આદિવ્યાધિ ઉપાધિની અંદર તને સમાધિ રહેશે. જ્યાં સમજે કે ના સમજાય? સમાધાન થયું કે ના થયું?
એક કહ્યું કે પૂરેપૂરું થયું. પૂછો બીજી વાત. તમને બધા પ્રશ્ન નથી, તમે એમ ને જ્યારે તમને બધા સમાધાન થઈ ગયા તો મને બહુ પ્રશ્ન છે. હું તમને પૂછું, તમે મને જવાબ આપશો, ખુલાસો આપશો કે નહીં આપો? કેમ કોઈ બોલતું નથી? ખુલાસો કે સમાધાન આપશો કે નહીં આપો? પણ શું કે છે ફલને મારી કાઢો. જે તમને પ્રશ્ન નથી એટલે તમને સમાધાન થઈ ગયું કે નથી થઈ ગયું? શું કે છે? ટ્રાય કરીશું જોશું. હવે હું તને પ્રશ્ન કરું કે તને સુખ ગમે કે દુઃખ ગમે? ફળ સુખ ગમે. પછી સુખ તમારે આવતું જતું હોય એવું ગમે કે કાયમ તમારી જોડે રહે એવું ગમે? તમને કાયમ તમારી જોડે રહે એવું સુખ ગમે. એ ક્યાં મળે? બિગ બજારમાં મળે કે એમેઝોનમાં મળે કે ના મળે? પણ તમને ગમે છે તો સુખ, અને કાયમનું સુખ. એકવાર આવ્યા પછી જવું જ નથી તો ક્યાંથી મળતું હશે? એ સુખ ક્યાંથી મળતું હશે? આપણા વ્યવહારથી. શું કહે છે? આપણા વ્યવહારથી. કયો વ્યવહાર કરો તો જેનાથી તમને સુખ મળે? આપણે બીજાને સુખ આપીએ તો આપણને સુખ મળે. હવે આપણે બીજાને સુખ આપીએ તો આપણને સુખ મળે. બહુ સરસ જવાબ. હવે હું તને પ્રશ્ન કરું છું કે ફળ તારા મન વચનકાથી તને દુઃખ થાય કે ના થાય? તારા મન વચનકાથી બીજાને દુઃખ થાય કે ના થાય? બીજાના મન વચનકાથી તને દુઃખ થાય કે ના થાય? હવે તું દુઃખી છું તો બીજાને સુખ કેવી રીતે આપી શકીશ? તું દુઃખી છું તો બીજાને સુખ કેવી રીતે આપી શકીશ? તારા જ મન વચનકાથી તને દુઃખ થાય છે. તારા જ મન વચનકાથી બીજાને દુઃખ થાય છે. બીજાના મન વચનકાથી તને દુઃખ થાય છે તો તું દુઃખી છું કે નહીં? હવે સુખી માણસ હોય તે બીજાને સુખ આપે કે દુઃખી માણસ હોય બીજાને સુખ આપે? સુખી માણસ જ બીજાને સુખ આપી શકે. દુઃખી માણસ બીજાને સુખ ના આપી શકે. જવાબ કરેક્ટ છે. પણ છતાં તારા મન વચનકાથી તને દુઃખ થાય છે, બીજાનું મન વચનકાથી તને દુઃખ થાય છે, તારા મન વચનકાથી બીજાને દુઃખ થાય છે. ક્યાં તું સુખ આપતી જ નથી. એ જવાબ તું જે બોલ્યો રીત વિનાનો જવાબ છે કે સુખ આપે તો સુખ મળે. વાત સમજે કે ના સમજાય? પણ તારા જ મન વચનકાથી તને દુઃખ થાય છે, તારા જ મન વચનકાથી બીજાને દુઃખ થાય છે, બીજાના મન વચનકાથી તને દુઃખ થાય છે તો તું દુઃખી છું તો બીજાને સુખ કેવી રીતે આપી શકીશ? કોઈ હવે સુખ આપવું છે તો હવે શું કરીશ? સુખ આપી શકીશ તું? તારે ભૂલ વિનાનું થવું પડશે કે નહીં જવું પડે? આ ને હવે તારે ભૂલ વિનાનું થવું હોય તો ભૂલ હોય તો તારા મન વચન કયા ભૂલ વાળા બને ને એ તને દુઃખ આપે ને બીજાને દુઃખ આપે અને બીજાના મન વચન કયા તને દુઃખ આપે. એટલે તારી સમજણ ભૂલ વાળી છે માટે દુઃખ આપે છે ને, અને ભૂલ વાળી હોય ભૂલ વિનાની હોય તો ના આપે. એટલે તારી સમજણ બરાબર કરવાની કે નહીં કરવાની? હવે સમજણ તારી બરાબર કરવાની. તું આ સત્સંગમાં બેહી રહે ને પ્રશ્ન ના પૂછે, ખુલાસા કે સમાધાન ના લે તો તારી સમજણ ભૂલ વિનાની થશે ખરી? નહીં થાય. એ તારે સત્સંગમાં બેસવાનું નથી, તારે પ્રશ્ન પણ લાવવાના છે, પ્રશ્ન પણ કરવાના છે. વાત સમજે કે ના સમજે? અને પ્રશ્ન પૂછ્યા પછી ખુલાસા કે સમાધાન લેવાના છે, અને અમુક પ્રશ્નના ખુલાસા કે સમાધાન ના થાય તો કાઉન્ટર ક્વેશ્ચન પૂછીને પણ ખુલાસા ને સમાધાન લેવાના. વાત સમજે ને? તો તારા મનોવચનકાથી તને દુઃખ કેવી રીતે થાય છે? તારી અંતર્મુખ દ્રષ્ટિ છે માટે દુઃખ થાય છે કે બહિર્મુખ દ્રષ્ટિ છે માટે દુઃખ થાય છે? બહિર્મુખ દ્રષ્ટિ. હવે બહિર્મુખ દ્રષ્ટિને સમજવું પડશે કે નહીં સમજવું પડે? પણ વાત સમજાય કે ના સમજાય? તો આ પંખો છે એ ઉનાળામાં ચલાવે તો સુખ આપે કે દુઃખ આપે? સારું કહેવાય કે ખોટું કહેવાય? એવી રીતે શિયાળાની અંદર -15 ડિગ્રી ટેમ્પરેચર થઈ જાય અને એ ચલાવે તો સુખ આપે કે દુઃખ આપે? કે સારું કહેવાય કે ખોટું કહેવાય?
તો ખરેખર પંખો સુખ દુઃખ આપે છે, ખરેખર પંખો સારો ખોટો છે, ખરેખર પંખો સુખ દુઃખ આપે છે, ખરેખર પંખો સારો ખોટો છે? એટલે ખરેખર પંખો સુખ દુઃખ નથી આપતો, પંખો સારો ખોટો પણ નથી. તો કોણ તને સુખ આપે છે ને કોણ તને દુઃખ આપે છે? કોણ તને સુખ આપે છે ને કોણ તને દુઃખ આપે છે? પંખો નથી આપતો તો કોણ તને સુખ આપે છે ને કોણ તને દુઃખ આપે છે? એટલે બહિર્મુખ દ્રષ્ટિ, એટલે અહીંયા બહિર્મુખ દ્રષ્ટિ સમજવી પડશે કે તમે ઉનાળામાં ચલાવો એટલે તમને એવું થયું કે ઉનાળામાં સુખ આપે છે એટલે સારો છે. વાત સમજાય કે ના સમજાય? એટલે એક દ્રષ્ટિ પાછી કન્ટિન્યુઅસ રહી કે શિયાળો આવ્યો ને શિયાળામાં પણ ચલાવ્યો એટલે -15 ડિગ્રી ટેમ્પરેચર છે એટલે તમને દુઃખ આપે છે, એ ખરાબ થઈ ગયું. પણ ખરેખર તમારી સમજણ તમને સુખ આપે છે અને શિયાળામાં ચલાયો એ તમારી અણસમજણ તમને દુઃખ આપે છે. પંખો સુખ દુઃખ નથી આપતો, પંખો સારો નથી ને ખોટો પણ નથી. વાત તમને કે ના સમજાય? પણ તેમ છતાં ભ્રાંતિથી એવું લાગે કે પંખો સારો છે, પંખો સુખ આપે છે. ભ્રાંતિ લાગે કે પંખો ખરાબ છે, પંખો દુઃખ આપે છે, પણ ખરેખર સુખે નથી આપતો, દુઃખે નથી આપતો. પણ કોઈ બી વસ્તુના એક ગુણધર્મ હોય કે બે હોય, કોઈ બી વસ્તુનું ગુણધર્મ એક હોય કે બે હોય? એક જ હોય, બે ના હોય. ક્યાં તો સુખ આપે, ક્યાં તો દુઃખ આપે, ક્યાં તો સારો કહેવાય, ક્યાં તો ખોટો કહેવાય. વાત સમજે ને? કોઈ બી વસ્તુનો ગુણધર્મ એક જ હોય. વાતો ને કે ના સમજાય? હવે બે આપે છે એટલે ત્યાં આગળ તમે પંખાને સારો કહેશો, ખોટું કહેશો, સુખ આપે છે, દુઃખ આપે છે, તો એ તમારી બહિર્મુખ દ્રષ્ટિ થઈ. બહિર્મુખ દ્રષ્ટિ એટલે હું પલ છું એને બહિર્મુખ દ્રષ્ટિ કહેવાય. અને મારું નામ પલ છે ને હું કોણ છે જાણી લીધું એને અંતર્મુખ દ્રષ્ટિ કહેવાય. વાતો ને કે ના સમજાય? સામાન્ય રીતે મારું નામ પલ છે ને હું પલ છું એ રીતે આપણે વ્યવહાર કરીએ છીએ. એના આધારે તમને તમારા મન વચન કાયા તમને દુઃખ આપે છે, તમારા મન વચન કાયા બીજાને દુઃખ આપે છે, બીજાના મન વચન કાયા તમને દુઃખ આપે છે. આતો ને પલ પલ તો મારું નામ છે, હું નથી. ગ્રામેટિકલી આપણે એને જોઈએ તો માય નેમ ઇઝ પર હુ એમ આઈ. જેમાં મારો માઇક છે તો માઇક અને તું જુદું થાય કે ના થાય? જેમ મારી આ ખુરશી છે તો ખુરશી ને તું જુદું થાય કે ના થાય? જેમ કે આ મારું ઘર છે તો ઘર ને તું જુદી થાય કે ના થાય? આ તમે ને જેમ કે આ મારી મમ્મી છે તો તું મમ્મી ને તું જુદી થાય કે ના થાય? આ તમે ને આને સ્થૂળ કહેવાય. પછી શરીર ઉપર આવો ને આ તમે ને તો હું હાથ છું બોલું કે મારો હાથ છે એવું બોલે છે? મારો હાથ છે, હું હાથ છે એવું નથી બોલતા. પછી હું પગ છું બોલે છે કે મારો પગ છે એવું બોલે છે? એટલે જુદું થઈ ગયું. માઇન્ડ શબ્દ આવ્યો એટલે જુદું થઈ ગયું. એ આઈ ના બની શકે. આ તમે ને આ સૂક્ષ્મ થયું. પછી અંદર આપણે જઈએ, હું અહંકાર જેવું બોલે કે મારો અહંકાર જેવું બોલે છે? હું બુદ્ધિ છે એવું બોલે છે કે મારી બુદ્ધિ છે એવું બોલે છે? આ તો ને એ સૂક્ષ્મતર થયું. પછી જે છે એ તું પોતે છું. સ્થૂળ શરીર ઉપર સૂક્ષ્મ, શરીરની અંદર ગયા એ સૂક્ષ્મતર, અને પછી જે છે તું છું. હવે જ્યાં સુધી તારી સમજણ આવી થઈ નથી, આ સમજે ને, જે માઇક છે એને તું આઈ સમજે છે, આ સમજે ને, એનાથી બહાર ડિફોલ્ટ તારા મન વચન કાયા તને દુઃખ આપે છે. તારા મન વચન કાયા બીજાને દુઃખ આપે છે, બીજાના મન વચન કાયા તને દુઃખ આપે છે. આ સમજે ને? અને આ બધું સેપરેટ થશે. જેમ દહીંમાં વરોણું કરીને માખણ જુદું પડે કે ના પડે? એ સેપરેટ થશે તો પછી તારા મન વચન કાયા તને દુઃખ નહીં આપે એટલે પછી તું બીજાને સુખ આપી શકે. આપો ને? પણ સેપરેટ થયેલા ના હોય એટલે તને જ્ઞાન મળેલું ના હોય અને હું પલ છું, મારું નામ પલ અને હું પલ છું, તો નેત્રી તારા મન વચન કાયાથી બીજાને દુઃખ જ અપાશે.
મેન્ટલી તારા મન વચન કાયાથી તને દુઃખ જ થશે, મેન્ટલી બીજાના મન વચન કાયાથી તને દુઃખ જ થશે. પણ આઈ માયનું સેપરેટેશન થઈ ગયું. જેમ દહીંમાં વલોણું કરે માખણ જુદું પડી જાય ને છાશ જુદી પડી જાય, પછી ગમે તેટલું ભેગું કરવા જાવ તો ભેગું ના થાય. આવી તારી દ્રષ્ટિ નિર્માણ થઈ જાય એટલે તારી સમજણ ભૂલ વિનાની થઈ જાય. તે પછી તારા મન વચન કાયાથી બીજાને સુખ આપી શકાશે. વાત સમજાય કે ના સમજાય? પલ સમજાયું કે ના સમજાયું? એટલે તારે સુખી થવું હોય તો તું કોણ છું એ જાણવું પડે. તું પલ નથી, તારું નામ છે. એટલે ગ્રામેટિકલી માય નેમ ઇઝ પલ, હું એમ આઈ. મારું નામ પલ છે તો હું કોણ છું? આઈ ડોન્ટ નો. એટલે હું મારી જાતને ઓળખતી નથી, પલને જ હું છું એવું માનું. એટલે આ સમજણ બહિર્મુખ દ્રષ્ટિ તમને દુઃખ આપે છે અને તમારા મન વચન કાયા બીજાને પણ દુઃખ આપે છે, બીજાના મન વચન કાયા તમને દુઃખ આપે. અને અંતર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ કે હું કોણ છું એ જાણી લીધું તો પછી તમારા મન વચન કાયા તમને દુઃખ સુખ આપશે, તમારા મન વચન કાયા બીજાને સુખ આપશે, બીજાના મન વચન કાયાથી પણ તમને સુખ જ. પલ સમજાયું કે ના સમજાયું? સાચું ને કે ના સમજાયું? આ તમે બહિર્મુખ અને અંતર્મુખ વાળી વાત કરી તો અંતર્મુખ દ્રષ્ટિ તો સમજાય છે, પણ જ્યારે બી કોઈ સંજોગો આવે ત્યારે રહેતું નથી કે હું જીવનથી છું અને સિદ્ધાર્થમાં જોવાનું જાણવાનું કામ કરે છે. તો કે જો સમજતા હોય તો રે, અને રહેતું નથી એટલે સમજતા નથી, ખાલી આરોપ જ કરે છે કે હું સમજુ. હા સમજે ને? જો તમે સમજતા હો તો રહે. વાત કે ના સમજાય? અને નથી રહેતું તો એવું બતાવે છે કે હજી સમજવાનું ઘણું બધું બાકી છે, સમજવાનું ઘણું બધું બાકી છે. હવે સામાન્ય રીતે તમે સાંભળીને સમજવા જાવ છો ને, પ્રશ્નો કેટલા કર્યા દિવસથી, કેટલા આપતા પુત્ર જોડે તમે પર્સનલ બધી વાતો કરીને તમારા પ્રશ્નો કરીને ખુલાસા કર્યા, એટલે બહુ ઓછી. એટલે તમે સાંભળ કર્યું છે. એ સાંભળ એટલે બીજાનો અનુભવ એ તમારો અનુભવ માની લીધો છે, તમે પ્રયોગ નથી કર્યો. હાથું ને કે ના સમજાય? હવે તમે પ્રયોગ નથી કર્યો એટલે તમને એમ લાગે કે મેં પ્રયોગ કર્યો છે હું સમજી ગઈ, પણ તેમ છતાં એ હાજર નહીં. પેલાનો અનુભવ છે એના આધારે તમને ગમશે ખરું, કારણ કે મનુષ્યતા એટલે તમને ગમશે ખરું, પણ તમારા વર્તનમાં નહીં આવે. તમે પ્રશ્ન કરશો અને એ પ્રશ્નનો ખુલાસો થશે, પ્રશ્નનું સમાધાન થશે, તો પછી તમને વર્તનમાં આવશે. પણ સામાન્ય રીતે આપણે બધા સાંભળ કરીએ છીએ. આપતા પુત્રોએ વારે ઘડીએ સમયે બોલવું પડે છે કે પ્રશ્ન કરો. હમણાં 6 વાગશે એ તમને ખબર છે કે 6 વાગે સત્સંગ પૂરો થઈ ગયો, એટલે તમે ક્યાં અંદર ચક્કર વગર ચાલશે કે હવે આપણે જોયું છે. 2-5 મિનિટ વધારે થઈ જાય તો તમને તકલીફ પડી જાય. હા, કેવું થાય કે તો દેખાય પણ થોડા ટાઈમ પછી દેખાય. એટ ધ ટાઈમ એ સિચ્યુએશન કે તમને જે ભૂલ દેખાય છે એ ખરેખર ભગવાનની ભાષામાં ભૂલ નથી. હા શું ને? તમને જે ભૂલ દેખાય છે એ ભગવાનની ભાષામાં એને ભૂલ કહેવાય. ભગવાનની ભાષામાં ભૂલ જુદી છે. તમને શું ભૂલ દેખાય છે? તો કોઈ ખરાબ વાણી નીકળી, કોઈ ગુસ્સામાં બોલાઈ ગઈ તો એ વખતે આપણી ભૂલ ના દેખાય, સામેવાળાને દેખાય. આ જે ખરાબ વાણી નીકળી ગઈ છે ભગવાન એને ભૂલ નથી. એ ખરાબ વાણી તમારી એવી કોઈ સમજણ છે એના આધારે ખરાબ વાણી નીકળી. એટલે એ સમજવાનો ભાગ બાકી છે. આ સમજ તમારી સામે દેખાય છે એક જ સમયમાં 360 ડિગ્રી દેખાય છે, એટલે મેક્સિમમ તમને 180 ડિગ્રી દેખાય. હવે 180 ડિગ્રી દેખાય છે પણ તમારી માન્યતા શું છે કે મને 360 ડિગ્રી દેખાય, આને ભૂલ કહેવાય. સાચું ને? એટલે દેખાય છે 180 ડિગ્રી
પણ તમારી બોડી લેંગ્વેજ કેવી છે કે મને 360 ડિગ્રી દેખાય અને ભૂલ કહેવાય. કે તમને 180 ડિગ્રી દેખાય છે પણ તમારી સમજણ શું છે, તમારી માન્યતા શું છે કે મને 360 ડિગ્રી દેખાય અને ભૂલ કહેવાય. હવે તમને 180 ડિગ્રી દેખાય છે ને 180 ડિગ્રીના વિજન કહેશો તો ચાલશે, પણ દેખાય છે 180 ડિગ્રી અને કહો છો કે મને 360 ડિગ્રી અને ભૂલ કહેવાય. તમારી વાણી ખરાબ નીકળી જાય છે ભગવાનની ભાષાને ભૂલ. વાત સમજે કે ના સમજે? તમારે કઈ બી વ્યવહાર તો આમ ન હોવું જોઈએ, થાય છે કે નથી થતું? શેના આધારે છે? કે તમે એને કર્તા તરીકે જોયો એટલે બોલો છો કે આમ ન હોવું જોઈએ. એટલે આમ હોવું જોઈએ એવી સમજણ છે કે નહીં? તો તમે એને કરતા જોયો છે, કરતા જોયો એ ભૂલ છે. એટલે ન હોવું જોઈએ આમ હોવું જોઈએ એને ભૂલ નથી કહેવાતી. પણ એને આધાર ખબર પડે કે ભાઈ એને ક્યાં આમ ન હોવું જોઈએ એટલે એને કરતા તરીકે જોયું. કે કરતા તરીકે જોયું એ તમારી ભૂલ છે. એટલે સામાન્ય રીતે તમને તમારી ભૂલ દેખાતી નથી. તમને તમારી ભૂલ દેખાતી નથી. તમને લાગે કરી કે મારી મને ભૂલ દેખાય. બાકી તો કવિરાજે તો બહુ મોખાય નતું કે પોતાની ભૂલના જગતમાં થઈ શકે ભગવાન. જો ભગવાન તમારે દેખાય તો ભગવાન થઈ શકે. ભૂલો પોતાની દેખાતી જ નથી. અને જેને તમે ભૂલ કહો છો એ ખરેખર ભૂલ છે. તમે કરતા બન્યા એને ભૂલ કહેવાય. ખરેખર તું કરે છે કે થઈ ગઈ છે? ચલો માની લે તું કરે છે તો પહેલા તમે તારું મૃત્યુ ના થાય. મૃત્યુ થાય છે માટે સાબિત થાય કે તારામાં કરવાની સત્તા નથી. કે તું કરે છે તો ક્યારે પણ તને બીમારી કે રોગ આવો ના, પણ બીમારી રોગ આવે છે માટે સાબિત થાય છે કે કરવાની સત્તા નથી. વાત નથી તારી નથી પણ જગતના જીવ માત્રની કરવાની સત્તા નથી. વાત સમજે કે ના સમજે? પછી તું બોલતું તો ખરી, બોલે છે તો બોલાઈ જાય છે, બોલાઈ જાય છે. વાત સમજે કે ના સમજે? કે આ તારી બિલીફ છે કે બોલાઈ જાય છે પણ ખરેખર તારી અંદર બિલીફ અને શું છે કે હું બોલું છું તે બોલે છે તેવો બોલે. આ સમજો. પણ જો તપાસીએ તો જ્યાં બોલવાનું છે ત્યાં મૌન રહેશો અને મૌન રહેવાનું છે ત્યાં બોલી નાખશો. એટલે ખબર કે વાણી પણ આપણા હાથમાં નથી. એ રીતે વિચાર પણ તારા હાથમાં નથી. સંજોગથી વિચાર આવે છે, બાકી વિચાર તમારા હાથમાં નથી. તમારે સારા વિચાર જ જોઈએ છે પણ તેમ છતાં વિચાર ખરાબ આવે છે. એ ખરાબ વિચાર કાઢવો તો જાય નહીં, સારા વિચારને લાવવા તો આવતા નથી. વિચાર પણ તમારા હાથમાં નથી. બીજા શબ્દમાં મન વાણી કાયા તારા હાથમાં નથી. તારા મન વચન કાયા તારા હાથમાં નથી કે જગતના જીવ માત્રના મન વચન કાયા હાથમાં નથી. હવે તેમ છતાં તું સામેના ભૂલ કરે જોવે તો એને ભૂલ કહેવાય. જેની તું કરતા નથી એની કરતા બને છે એને ભૂલ કહેવાય. હવે કરતા નથી તો ભોગતા નથી, પણ એની ભોગતા પણ બને છે એને ભૂલ કહેવાય. એ ભૂલો ભગવાને દાદા ભગવાને આ બધી ભૂલો એટલે દાદા એનો પોતાનો એક દાખલો આપતા હતા. વાત સમજાય કે ના સમજાય? કે એમના ભાઈએ કે એમના ફાધરે કે કામ સોંપ્યું હતું. ગામના કોઈ નીતિ હતા, શ્રેષ્ઠી હતા એને કામ સોંપ્યું હતું. એને મળવા જાય છે પણ એને મળતા અડધો કલાક બેહાડી રાખે છે. મળવાનો ભાગ થાય છે પેલા કૂતરાને રમાડ્યા કરે બધું. આ સમજે કે ના સમજાય? તો પેલા નાની ઉંમર હતી એટલે રમતિયાળ હતા, જેવા પિક્કડ હતા. તો પેલું કૂતરું બેઠેલું હતું તો એને રમાડતા હતા. ધીમે ધીમે પગ
નીચે તમારે પૂછડી દબાઈ દીધી. એ જે પૂછડી દબાઈ દીધી ત્યાં બચકું ભરવું જોઈએ ને, પણ બચકું ક્યાં ભર્યું? એ પેલા શેઠને ભર્યું. એટલે દાદાએ કીધું કે આખું જગત નિમિત્તને બચકા ભરે. સાચું ને? એટલે કે ખરેખર કૂતરાએ બચકું ભરવું જોઈએ કે જ્યાં પૂંછડી દબાઈ હતી ત્યાં બચકું ભરવું જોઈએ, પણ પેલા શેઠ એને રમાડતા હતા હું આપું પર આ થતું ત્યાં બચકું ભર્યું. એટલે આખું જગત નિમિત્તને બચકા ભરે. હવે નિમિત્ત છે, નિર્દોષ છે, શુદ્ધ છે, પણ નિમિત્તને ભૂલવાળો તો જુએ છે, પોતે પોતાની ભૂલ જુએ. વાંચો ને કે ના સમજાય? એવી રીતે દાદા વાંદરાનો દાખલો આપતા હતા કે શિકારી વાંદરાને કેવી રીતે પકડે છે કે જે ઝાડ ઉપર રહેતા હોય ત્યાં નીચે આવે નાના નાના ખાડા ખોદે. એને લાગે કે અહીંયા 50 વાંદરા છે એટલે 50 ખાડા ખોદે. જમીન ઉપર થોડા ચણા નાખીને પેલા ખાડાની અંદર ચણા વધારે નાખે. પછી પાનના ગલ્લે કે ચાની ચીટી પર જતા રહે. એક વાંદરું નીચે ઉતરે એટલું કરતા એટલે જુએ એટલે ઉતરે, પછી જુએ કે ચણા નાખે એટલે ખાવા માંડે એટલે બીજા વાંદરા ઉતરે, બધા વાંદરા ઉતરી જાય. એટલે 5-25 સેકન્ડમાં બધા ચણા ખલાસ થઈ જાય. હવે શરૂઆતમાં ખાય એટલે ઓર ખાવાનું મન થાય. જમીન ઉપરના ચણા બધા ખલાસ થઈ જાય એટલે પેલા ખાડામાં જોયું તો કે એમાં તો ચણા બહુ જ છે એટલે આમાં હાથ નાખે તો સીધો જાય, પણ જે ચણા પકડે એટલે એનું બંધારણ બદલાઈ જાય. એટલે પછી હાથ બહાર કાઢવા જાય તો નીકળે નહીં. વાંચો ને આ પેલા ચણા ખાધા છે એટલે પેલા ચણા પકડેલા છે છોડ છે એ લાલચ દીધી. પણ અંદરથી શું બહારથી શું થશે કે અંદર કોઈએ મને પકડ્યો છે, કારણ કે બહારે ગઈએ બહાર હાથ કાઢવા પ્રયત્ન કરે એટલે હલનગોલી થાય એટલે તાકે અંદર કોઈ પકડ્યો છે, શિકારીએ મને પકડ્યો છે, ચણાએ મને પકડ્યો છે. ખરેખર ખાડાએ ચણાએ શિકારીએ પકડ્યો છે, કોણે પકડ્યો છે કે એની લાલચે એને પકડ્યો છે. વાંચો ને કે ના સમજાય? પણ ભ્રાંતિથી શું લાગશે કે અંદરથી કોઈએ મને પકડ્યો છે, શિકારીએ મને પકડ્યો છે, ચણાએ મને પકડ્યો છે, ખાડાએ મને પકડ્યો છે. આ બધી ભૂલો જોતા નથી. ભૂલો આપણે દેખાતી નથી, બીજાને ભૂલવા છે. એટલે ખબર પડે કે આ લાલચથી હું ફસાયો છું. પણ પછી લાલચ છે ને આધારે ઊભી થઈ કે આપણી દ્રષ્ટિ બહિર્મુખ દ્રષ્ટિ. હું જીવાંશી છું એ બહિર્મુખ દ્રષ્ટિ અને મારું નામ જીવાંશી છે અને હું એનાથી એવી શુદ્ધાત્મા છું, એને અંતર્મુખ દ્રષ્ટિ. જે એની અંતર્મુખ દ્રષ્ટિ થઈ જાય વાંચન ને કે ના સમજાય તો લાલચ પણ નીકળી જાય. લાલચ નીકળી જાય તો પછી એ તમારો ફસાય નહીં. એટલે પછી ધીમે ધીમે તારા બાપે નથી બાંધ્યો, પેલા ચણા પકડ્યા છે છોડી દે. હવે આવી તારી સમજણ ભૂલ જ્ઞાન થઈ એને પ્રતિક્રમણ કહેવાય અને સમજણ ભૂલ વાળી છે એને અતિક્રમણ કહેવાય. સાચું ને? ભૂલો આ રીતે જોવાની. તમને જે ભૂલો દેખાય છે ભગવાનની ભાષામાં ભૂલ નથી. સાચું ને? એટલે ભૂલો આ રીતે તમને જોવાશે તો તમારી સમજણ ભૂલ જ્ઞાન થશે અને આલોચના પ્રતિક્રમણ કહેવાય. અને તમારી સમજણ ભૂલ વાળી છે તો એને અતિક્રમણ કહેવાય. સમજણ ભૂલ વિનાની છે તો એને પ્રતિક્રમણ કહેવાય. જીવનથી સમાધાન કર્યું? પૂછો બીજો પ્રશ્ન. ઘણી વખત એવું થાય કે છે ને લોકો આપણો યુઝ કરીને જતા રહે છે. કામ હતું ત્યારે આવ્યા પછી તું કોણ મેં કોણ, કામ પૂરું થઈ ગયું પછી તું કોણ મેં કોણ વાળું થઈ ગયું. એવું બહુ થાય અને એટલે જેમ જેમ આપણે મોટે થઈને એમ તો વધારે થતું થાય કે એટલે એક દિવસ આવે તો બીજા દિવસે શું કહીશું કાંઈ નહીં એટલે આમ ભૂલી જ જાય. તો મેં કીધું કે આટલી બધી એમાં હેલ્પ કરી તો અમે તો ભૂલી જાય એટલે એવું બહુ થાય. એટલે આ બધી વસ્તુ થાય છે એ બરાબર છે કે વિચારવા જેવું છે? વિચારીને શું જવાબ આવે છે? શું કહે છે કે આ જે તમારો યુઝ કરે છે ને ખરેખર તમારો યુઝ નથી કરતો. પૂર્વે તમે એનો યુઝ કર્યો છે એ તમારો યુઝ કરીને એનો નિર્ણય લાવે છે, નિકાલ કરે છે, કુદરત કરાવવા આવે છે. વાત સમજે કે ના સમજે? કોઈની સત્તા જ નથી.
કે તમારો યુઝ કરી શકે. એ દાદાએ 40-25 ડોક્ટરોને ભેગા કર્યા અને પ્રશ્ન કર્યો કે સ્વતંત્ર સંદાસ જવાની શક્તિ છે, એવો પ્રશ્ન કર્યો. એટલે બધા એકી અવાજે બોલે છે, દાદા આવો પ્રશ્ન કેમ કર્યો? એ તો હોય કેમ કે આવો પ્રશ્ન કેમ કર્યો? એ તો હોય કેમ કે દાદાએ વાક્ય પૂરું કર્યું કે જ્યારે અટકશે ત્યારે ખબર પડશે કે સ્વતંત્ર સંદાસ જવાની પણ શક્તિ નથી. બધા ડોક્ટરે કાન પકડી યસ 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 યુ આર રાઈટ. જે વાત સમજે કે ના સમજે? પણ પછી આગળ પૂછ્યું નહીં. આગળ પૂછે તો એને સ્ટેટસ ને વાંધો આવે. પણ અમે ત્યાં આગળ બેઠેલા હતા ને એને તો એમને આમ કીધું કે જયારે અટકશે ત્યારે ખબર પડશે કે સ્વતંત્ર સંદાસ જવાની શક્તિ નથી. પછી ડોક્ટરે પૂછ્યું નથી તો આ વાત પૂરી થઈ ગઈ કે આગળ કઈ કહેવા માંગે છે જીયા? આગળ કઈ કહેવા માંગે? આગળ શું કહેવા માંગે છે જીયા? શું કહેવા માંગે છે? શું કહે છે? તો કે એવું કહેવા માંગે છે કે તમારી ને મારી નહીં પણ જગતના જીવ માત્રની સ્વતંત્ર સંદાસ જવાની શક્તિ નથી, એવું કહેવા માંગે. વાત તો મારે ને તમારી જોડે થાય છે પણ કઈ તમારી ને મારી નહીં પણ જીવ માત્રની સ્વતંત્ર સંદાસ જવાની શક્તિ નથી. જે આ વાત સમજાય કે ના સમજાય? હવે જીવ માત્રની સ્વતંત્ર સંદાસ જવાની શક્તિ નથી. આ વાક્ય પૂરું થઈ ગયું કે હજી આગળ કઈ કહેવા માંગે છે? હજી આગળ કઈ કહેવા માંગે છે? શું કહેવા માંગે છે? જીવ માત્ર ઇન્દ્રિય સ્વતંત્ર સંદાસ જવાની શક્તિ આ વાક્ય નથી. આવી ગયું. આ વાક્ય પૂરું થઈ ગયું કે આગળ કઈ કહેવા માંગે છે? કે આગળ કઈ કહેવા માંગે છે? શું કહેવા માંગે છે? આ તું બોલે છે ને કોઈ તમારો યુઝ કરી જાય છે, ખરેખર યુઝ નથી કરતો એના માટેના દ્રષ્ટાંત કે આગળ એવું કહેવા માંગે છે કે કોઈને તને હેરાન કરવો કે તારો યુઝ કરવો હોય તો એ સ્વતંત્ર કરી ના શકે. કોઈને તને મદદ કરવી હોય તો એ સ્વતંત્ર મદદ ના કરી શકે. એવું કહેવા માંગે. એટલે જીવનસિંહ ને પૂજા કે તમે દાદા ભગવાન આપતા પુત્રો થઈને આ પાઠ ઉપર બેસીને હું જૂઠું કેમ બોલો છો? જેને અને મને મદદ કરી આજે મને નુકસાન કરે છે. બરાબર છે, અને મદદ કરી આ નુકસાન કરે છે. પણ જેટલો હિસાબ છે એટલો જ મદદ કરશે કે વધારે કરશે? જેટલું નુકસાન એનો હિસાબ હશે એટલું જ કરશે કે એનાથી વધારે કરશે? ત્યાં પ્રશ્ન હતો કે હિસાબ એટલે શું? વાત સમજે કે ના સમજાય? તો દૂધ લીધું છે તો દૂધ તમારે ત્યાં આવે મહિના પછી તો દૂધની ચા પીવા આવે કે પૈસા લેવા આવે? એ હિસાબ છે. હવે આ વાક્ય આટલું સમજી ગયું તો આ વાક્ય શું થાય કે આગળ કઈ કહેવા માંગે છે? આગળ હજી કઈ કહેવા માંગે છે. આ સમજે કે ના સમજાય? તમે ભૂલવાળું જે તમારો યુઝ કરે છે એ ભૂલવાળું છે કે જેનો યુઝ થાય છે એ ભૂલવાળી છે? જેનો યુઝ થાય છે એ ભૂલવાળું છે. પણ આપણે ભૂલવાળા કોણ છીએ કે જે તમારો યુઝ કરે છે એટલે ભૂલવાળો છે. ત્યાં આલોચના કરવું પડે, પ્રતિક્રમણ કરવું પડે, પ્રત્યાખ્યાન કરવું પડે, એની શુદ્ધ જોવું પડે, તારી ભૂલ જોઈને તારી ભૂલ ભાંગવી પડે. આટલી મોટી વસ્તુ છે. વાત સમજાય કે ના સમજાય? પણ એ ડોક્ટરે આગળ પૂછેલું નહીં કારણ કે એનું સ્ટેટસ હોય, કારણ કે આટલું જાય એ સામાન્ય માણસો બીજા બધા આ સમજે કે ના સમજાય? પણ અમે ત્યાં બેઠા હતા તો અમને આટલો બધો ખોટ પડ્યો. દાદાને પૂછ્યું તો આટલો ખોટ પડ્યો. હવે તમે આ વાક્ય પોલીસ કરું કે કોઈ આપણો યુઝ કરે છે પછી તું કોણ અને મેં કોણ ભૂલ રાજ્ય એવું વાક્ય પોલીસ કરીને પછી નીકળી જશે. દાદાની દ્રષ્ટિ નિર્દોષ હતો. હવે ભૂલ અવસ્થામાં હોય કે દ્રષ્ટિમાં હોય? દ્રષ્ટિમાં અવસ્થામાં ના. જે તમારી જોડે કરે છે એ ભૂલવાળો ક્યારે પણ ના હોય. આ સમજે ને? પણ જેની જોડે કરે છે ભૂલવાળો હોય
પણ જે તમારો યુઝ કરે છે એ ભૂલવા બતાવો. જી એમાં સમજાય કે આ સમજાય? એટલે દ્રષ્ટિમાં દોષ હોય, વાત સમજાય કે અવસ્થામાં દોષ ના હોય. એટલે ચોર તારું ગધું કાપે છે તો એ ચોર છે કે જેનું ગધું કપાયું એ ચોર છે? જેનું ગધું કપાયું એ ચોર છે. એટલે દાદા જયારે એનું ગધું કપાયું ને ત્યારે એમને કીધેલું કે લૂંટાયા તો લૂંટાયા, પણ ચોરે તો ભાડ્યા કે આ સમ્યક દ્રષ્ટિ એમને વાપરી. લૂંટાયા તો લૂંટાયા, ચોરને તો ભાડ્યા. એટલે પછી અમને જરા પ્રશ્ન થઈ ગયો કે કોણ છે દાદા, ચંદુ કે ચંપા? તો કે ના, કે જેનું ગધું કપાયું એ ચોર આજે પકડાઈ ગયો, ક્યારે પકડાય નહીં. એને 360 ડિગ્રીના કેમેરા મૂકે ને તો એ વિડીયોમાં આવે નહીં, એમ આજે પકડી ગયો. જેનું ગધું કપાયું એ ચોર છે, જેને ગધું કાપ્યું એ ચોર નથી. નિમિત્ત બીજો વાત સમજાય કે ના સમજાય? એટલે આ દ્રષ્ટિમાં દોષ છે, અવસ્થામાં દોષ નથી. એટલે ક્યારેય ચોરને ચોર ન કહેતા, પણ જેની વસ્તુ ચોરી જાય છે એ ચોર છે, પકડાશે તો યથાર્થ તમારો સ્વાધ્યાય પુરુષાર્થ થયો, સત્સંગ થયો. દાદા એક એવો પ્રયોગ કર્યો હતો કે જેને પૈસાની જરૂરિયાત હોય એ આવીને મને 1 લાખોમાં તો 1 લાખના હું 500 રૂપિયા આપીશ, પણ કોઈ દાદા ભગવાનને લાભો મારો આવ્યો નહીં. એટલે એ એવું સાબિત કરે છે કે કોઈ પણ આપણને કશું કરી ના શકે, આપણો વાંકો વાર કરી ના શકે. અને તેમ છતાં આપણો વાંકો વાર થાય છે તો આપણી ભૂલના હિસાબે પેલાને ભૂલ કરવી પડે છે. તમારો વાંકો વાર કરે છે. વાત સમજાય કે ના સમજાય? આપણી ભૂલ ખરેખર આમ દેખી રીતે નથી, પણ ખરેખર આપણી ભૂલ છે. સાચું ને? એમને હવે પ્રયોગ કરેલો કે જેને પૈસાની જરૂરિયાત છે તો 1 લાખ મળે તો 500 રૂપિયા, 10 મળે તો તમારે 5000 રૂપિયા. પણ કોઈ માનવા આવ્યું નહીં. તમારું સ્વતંત્ર જગત છે, તમારા જગતમાં કોઈનો પણ ડકો છે તો જે ડકો કરે છે નહીં, પણ જેને ડકો થાય છે એ ભૂલ વાતો છે. આ એક જ દાદા ભગવાન છે તમારી દ્રષ્ટિને નિર્મળ કરી આપે. કોઈ બીજું તમારી દ્રષ્ટિને નિર્મળ નથી કરતા. દ્રષ્ટિમાં દોષ છે, અવસ્થામાં દોષ ના. બહાર જે કંઈ પણ છે બધી અવસ્થાઓ છે. કોઈ તમારી જોડે દગો ફટકો કરે છે, વિશ્વાસઘાત કરે છે, એ બધા નિમિત્ત બિંદુઓ શું છે? તમારી ભૂલના હિસાબે એને ભૂલ કરવી પડે. જે વાત સમજે કે ના સમજાય? હવે કોઈ તમારો યુઝ કરશે વાક્ય બરાબર હવે ના કરતી તો એ અતિક્રમણ કહેવાય. તારે એબ્સોલ્યુટ થવું છે કે નહીં? તારું મનુષ્ય જીવન સાર્થક કરવું છે કે નથી? એટલે 4 ગતિને 84 લાખ જેમાંથી મુક્ત થવું હોય આ કોઈ તારો યુઝ નથી કરતું. આ વસ્તુ સમજવી પડશે. આ જે સમજી ગઈ આ ટાઈપની વાણી બંધ થઈ જશે તો યથાર્થ તમે સ્વાધ્યાય સત્સંગ કર્યો કહેવાય. અને આ ભૂલો રહી જાય છે ને જે ભૂલો નથી એને ભૂલ કરશો તો યથાર્થ સ્વાધ્યાય સત્સંગ કર્યો ના. એ તમારે કોઈ પણ બીજા આપતા પૂછવા આવે તો તમે પૂછજો, સાંભળ ના કરો. હા સર કશું ના તો એમને પુસ્તકમાંથી વાંચીને પૂછ્યું આ સિમંદર સ્વામીને 40 વાર નમસ્કાર કેમ કરવાના? કે દાદા ભગવાને કીધું કે સિમંદર સ્વામીને 40 વાર નમસ્કાર કરો તો ત્યાં તમે સાષ્ટાંગ 108 વાર નમસ્કાર કરો છો એટલું ફળ તમને મળે. આ વૈજ્ઞાનિક છે, મેથેમેટિકલી એને ગોઠવેલું છે.
તો તમે 40 વાર નમસ્કાર કરો છો, પણ ફળ કેવું મળે કે તમે 108 વાર સાષ્ટાંગ પ્રણામ કરો છો, એવું ફળ તમને મળે. પણ ટૂંકમાં એવું કહેવા માંગુ છું કે કોઈ બી આપતા પુત્ર આવે તમે સાંભળ ના કરો. આપતા પુત્ર પાસે એટલા બધા ખુલાસા અને સમાધાન છે કે આ ઉંમરમાં જો એ ખુલાસા કે સમાધાન મળી ગયા તો તમારું મનુષ્ય જીવન સાર્થક થશે, તમારી યથાર્થ કેરિયર બનશે, તમારી યથાર્થ લાઈફ બનશે. એકાદ અવતારમાં 2 અવતારમાં તમારું મનુષ્ય જીવન સાર્થક થઈ જશે. અને પૂછશો નહીં કે સાંભળ કરશો તો આગળ ઘણા બધા ગૂંચવાડા આવશે. અને ગૂંચવાડાની અંદર એટલા બધા વિચિત્ર કર્મ બંધ પડી જશે કે એની નિદ્રા કરવી અઘરી પડી જશે. પૂછીને ખુલાસા લઈ રહ્યા, સમાધાન થયું કે ના થયું? પૂછો બીજી વાત. નાના છોકરા તો પ્રશ્ન ના કરે તો કે પાછળ અહીં આગળ આવી ગયા, તમે કીર્તન ભક્તિ આવડે છે કે નથી આવડતી? તો આગળ આવી ગયા. એનું નામ શું છે? પ્રાંસી. તને કીર્તન ભક્તિ આવડે છે? નથી આવડતી? તું બોલાવીશ તો પછી તું પદ ગાઈશ કે શું કરવું છે તારે? શું બોલવું છે? જો માઇકમાં બોલ. શું બોલવું છે તારે પ્રાંસી? શું કહે છે? ત્રિમંત્ર બોલવો છે. આજે અહીંયા ઉભી રહી અને ત્રિમંત્ર બોલાય તો આ કેમેરા હવે ઉભી રહી પછી બોલાય અને પાછળ બોલીએ. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વત્સાયણમ, નમો લોય સર્વસાવનમ, એસો પંચનમુકારો, સપ્પાવપ્રાસનો, મંગલાણં ચ સૌદ્વેષી, પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. હવે વારસ આવડે છે? બીજું શું આવડે છે તમને? આટલું જ આવડે છે? કીર્તન ભક્તિ નથી આવડતું? નથી બોલાતું? સારું. જગતના સંતોષો નથી આવતું. સારું. ચાલો બીજાને કઈ બોલવું છે? આ તો મોટા જોડે સત્સંગ તમારે કઈ બોલવાનું ને, તમને આવડે છે કે નથી આવડતું? શ્રીમંત આવડે છે? આ બોલાય જઈએ બોલાય એ વચ્ચે માઇકમાં બોલાવ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો આયર્યાણમ, નમો વત્સાયણમ, નમો વત્સાયણમ, નમો લોય સર્વસાવનમ, નમો લોય સર્વસાવનમ, એસો પંચનમુકારો, એસો પંચનમુકારો, સપ્પાવપ્રાસનો, મંગલાણં ચ સૌવેસી, મંગલાણં ચ સૌવેસી, પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સરસ. તો તમને આવડે છે? શ્રીમંત ચલો અહીંયા આવો, બોલાવો.
બોલો. નમો હરિહંતાણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વત્સાયણમ નમો વત્સાયાણમ નમો લોહી સવસાણમ નમો લોહી સપસાવણમ એસો પંચન્મુકારો એસો પંચન્મુક્કારો સર્વપાપનાશનો સ્વભાવપ્રાસનો મંગલાણમ ચરસૌપેસી મંગલાણં ચ સૌપ્રેષ્ણિ પરમં હવય મંગલમ પરમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. બહુ સરસ બોલે. હવે આપણો સત્સંગ પૂરો થાય છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.